દર્શક મિત્રો, સત્યના શિખર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું તક્ષિકા પરમાર। હવે નિહાળીએ આપણે આજના મુખ્ય સમાચાર। દાહોદ તાલુકાના બોરવાણી ગામે પિતરાઈ ભાઈઓએ જ ભાઈની હત્યા કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। આજરોજ મંગળવારના 5 કલાકે વાત કરીએ તો વહેલી સવારના 6 કલાકની આસપાસ દાહોદ તાલુકાના બોરવાડી ગામના પટેલ ફળિયામાં રહેતા અટુભાઈ બિલવાડ પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે હાજર હતા। તે દરમિયાન એમના જ કૌટુંબિક પિતરાઈ ભાઈઓ કલાભાઈ બિલવાડ, રાકેશભાઈ બિલવાડ, ટીટાભાઈ બિલવાડ, કાળુભાઈ બિલવાડ, પછી એમના છોકરાઓ અજયભાઈ બિલવાડ, સાહિલભાઈ બિલવાડ અને વિજયભાઈ બિલવાડ તેમ તમામ લોકો એમના હાથમાં લોખંડની પાઇપો, કુલ્હાડીઓ, લાકડીઓ અને અટુભાઈ બિલવાડની જેમ તેમ ગાળો બોલી ગળદાપાટુનો માર મારતા અત્યારે અટુભાઈના પરિવારજનો પણ તેઓને છોડાવવા જતાં તેઓને પણ તમામ ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો। ત્યારે લોખંડની ભારે વસ્તુ અટુભાઈ બિલવાડાના માથાના ભાગે મારી દેતા અટુભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને અટુભાઈ સ્થળ પર જ બેભાન થયા અને તેઓ તમામ ઈસમો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા। ત્યારે પરિવારજનોએ 108ને જાણ કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત અટુભાઈની સારવાર માટે દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। ત્યારે ઝાયડ્સ હોસ્પિટલના હાજર તબીબ દ્વારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત અટુભાઈની જરૂરી સારવાર કરતા અને થોડી ઘણી સારવાર બાદ અટુભાઈની મોત નિપજતા પરિવારનો શોકનું મોજું ફરી વળ્યું હતું। ત્યારે બોરવાણી ગામે મારામારીની ઘટનાના ઈજાગ્રસ્ત અટુભાઈની મોત નિપજ્યાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ કાફલો ઝાયડ્સ હોસ્પિટલ ખાતે દોડી આવી પોલીસને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે। શેખ અબ્દુલ રહેમાન, સત્યના શિખર ન્યૂઝ, દેવગઢ બારિયા।